આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। સૌથી પહેલા વાત હવામાન વિભાગની કે જેમણે રાજ્યમાં હીટ વેવની આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવતા હીટ વેવની અસર રહેશે। આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હીટ વેવની અસર રહી છે તેવું હવામાન વિભાગે કહ્યું છે। ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। સાથે કચ્છ અને દીવમાં પણ આજે ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદમાં આજરોજ 42 ડિગ્રી તાપમાન નોંધાયું અને આગામી 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમી ઘટશે અને આગામી દિવસોમાં ગરમી ઘટાડાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। मैक्सिमम टेम्परेचर का जो ट्रेंड है आज के हिसाब से, तो अगले 48 घंटे के दौरान लगभग 2 से 3 डिग्री सेल्सियस डाउन आने की संभावना है, गिरावट होगी, जिसकी वजह से हीट वेव निकल जाएगी। तो सिर्फ हमने डे 1 के लिए हम आशा कर सकते हैं कि सौराष्ट्र कच्छ में हीट वेव रहेगी येलो अलर्ट के साथ। जो डिस्ट्रिक्ट हमने कवर किए हैं आज, जहाँ पे उम्मीद है उसमें भावनगर है, गिर है, दीव सोमनाथ है, द्वारका है और कच्छ है। इनमें हम हीट वेव एक्सपेक्ट कर सकते हैं। गुजरात रीजन से हीट वेव निकल गई है, तो हम आज उम्मीद करते हैं कि कोई हीट वेव नहीं आएगी गुजरात रीजन में, और अगले 7 दिन के दौरान भी कोई हीट वेव की संभावना अभी फिलहाल नहीं है।